નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, સમયની સાથે બદલાતી જતી જીવનશૈલી લોકોના સ્વાસ્થ્ય માટે ઘણા પડકારો લઈને આવી છે. ગંભીર એવી બીમારીઓના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ રીતે મોટા આંતરડા અને મળમાર્ગના કેન્સર જેવી ગંભીર સમસ્યા ઘણા દર્દીઓ માટે પરેશાની રૂપ બની છે. ત્યારે આજે મોટા આંતરડા અને મળમાર્ગના કેન્સર અને તેની સારવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ગુજરાતની પ્રથમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવી કાયઝન હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને નિષ્ણાત ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જન ડોક્ટર સંજીવ હરિભક્તિ પાસેથી, કે જેઓ પોતાના ક્ષેત્રમાં 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ડોક્ટર સંજીવ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર સંજીવ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશું, મોટા આંતરડાના કેન્સર વિશે જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ, મોટું આંતરડું શું છે, તેનું કેન્સર શું છે અને લક્ષણો શું છે? નાનું આંતરડું જ્યારથી પૂરું થાય, જમણી તરફ નીચેના ભાગમાં જે એપેન્ડિક્સ આવેલું છે ત્યારથી મોટું આંતરડું શરૂ થાય છે. અને મોટું આંતરડું પણ લગભગ 8 થી 10 ફૂટ લાંબુ હોય છે. અને એ ભાગને મોટું આંતરડાને કોલોન કહેવામાં આવે છે. અને છેલ્લો જેનો ભાગ છે એ ભાગને રેક્ટમ એટલે મળાશય અથવા ગુદાનો ભાગ આપણે કહીએ છીએ. મોટું આંતરડાનું મુખ્ય કામ છે કે ઝાડાનો સંગ્રહ કરવો અને ઝાડામાંથી જે લિક્વિડ સ્ટૂલ જે નાના આંતરડામાંથી આવ્યો હોય એ રસને એમાંથી ઝાડાને થોડો મધ્યમ ને કઠણ બનાવો એ મુખ્ય કામ છે. પાચનનું જે કામ છે એ બધું નાના આંતરડાનું કામ છે, એ મોટા આંતરડામાં થતું નથી. જી સર, અત્યારે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, મોટા આંતરડાનું કેન્સર થવાના કારણો શું હોઈ શકે છે? મોટા આંતરડાના કેન્સરો અત્યારે ભારતભરમાં વધી રહ્યા છે. આનું મુખ્ય કારણ છે આપણી જે ડાયટની હેબિટ્સ, ખોરાકની જે હેબિટ્સ છે એ બદલાઈ રહી છે, લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહી છે, પાશ્ચાત્ય થોડા જે વેસ્ટર્ન કલ્ચર આવી રહ્યું છે એના કારણે મોટા આંતરડાના કેન્સર ખાસ કરીને વધારે પ્રમાણમાં પાશ્ચાત્ય દેશોમાં વધારે જોવામાં આવતા હતા, કારણ કે એ લોકોના ખોરાકમાં મીટ, નોન વેજીટેરિયન ફૂડ જેમાં ફાઇબર કન્ટેન્ટ ઘણો ઓછો હોય છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે આપણા દેશમાં આપણે વધારે શાકભાજી, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ વધારે ખાવાના લીધે અને ફાઇબર કન્ટેન્ટ વધારે હોવાના લીધે આપણે ત્યાં આગળ આ કેન્સર ઓછા હતા. પરંતુ હવે એ બદલાવ આવી રહ્યો છે. અને એ સિવાય ફેમિલી હિસ્ટ્રી, જેને પરંપરાગત જીનેટિક ડિસીઝ કહેવાય, કે પરંપરામાં કે વારસામાં આવતું હોય, એવા પણ લગભગ 5 થી 10% કેન્સર્સ એવા હોય છે કે જે વારસામાં આવતા હોય છે. એ સિવાય બીજી ઘણી બીમારીઓ એવી છે. અમુક પોલિપ્સ નામની એક બીમારી છે મોટા આંતરડામાં, જેમાંથી કેન્સર થવાની સંભાવના હોય છે. અલ્સરેટિવ કોલાઇટિસ નામનો એક મોટા આંતરડાનો રોગ છે કે જેમાંથી કેન્સર થવાની સંભાવના હોય છે. આવા બધા રોગોમાંથી પણ કેન્સર થઈ શકતું હોય છે. એટલે આવા દર્દીઓને ખાસ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં અમે સામેલ કરતા હોય છે કે અર્લી સ્ટેજમાં આપણે કેન્સર ડિટેક્ટ કરી શકીએ. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપ પણ મોટા આંતરડાના અને મળમાર્ગના કેન્સર વિશે કોઈ માહિતી મેળવવા માંગો છો, ડોક્ટર સંજીવ સાથે વાત કરવા માંગો છો, તો આપની ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દર્શાવવામાં આવ્યો છે આ નંબર પર આપ કોલ કરી શકો છો અને આપનો પ્રશ્ન પૂછી શકો છો. ડોક્ટર સંજીવ, આપણે આ ચર્ચાને જો આગળ વધારીએ તો જ્યારે મોટા આંતરડાના કેન્સરની વાત કરવામાં આવતી હોય ત્યારે કોઈ દર્દીને, કોઈ વ્યક્તિને ખબર કેવી રીતે પડી શકે કે મને આ સમસ્યા હોઈ શકે છે અને મારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે? મોટા આંતરડાના જે ચિહ્નો છે, ખાસ કરીને કોઈ બી આપણી જે હાજતની હેબિટ્સ હોય, સ્ટૂલ પાસ કરવાની, એમાં કોઈ બદલાવ આવે, ગેસ વધારે ફોર્મ થાય, કોઈને આંતરડાના બ્લીડિંગ થાય, ઝાડામાં લોહી વહી જવું, આ બધા એના ચિહ્નો છે. કોઈ વખત ઓલ્ટર્ડ બોવેલ હેબિટ્સ એટલે કે ડાયરિયા થઈ જાય, સ્ટૂલ પતલો આવવા માંડે અને સડનલી કોઈને પોતાની સ્ટૂલની હેબિટ્સ ચેન્જ થાય કે તો પછી આપણે એના માટે રિપોર્ટ્સ કરાવવા જોઈએ, ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ, કારણ કે એમાં કોઈ કેન્સર થવાના લક્ષણ હોય. ઘણી વખત ભૂખ ઓછી લાગવી, હિમોગ્લોબિન ઓછું થવું, વજન ઓછું થવું, વીકનેસ આવી, કમજોરી આવી, આ પણ કેન્સરના ચિહ્નો હોઈ શકે. પેટમાં કોઈ વાર દુખાવો થતો હોય તો એ પણ એક કેન્સરનું ચિહ્ન હોઈ શકે. જ્યારે ગાંઠ કોઈ બ્લોકેજ કરતી હોય ત્યારે એવી શક્યતા પણ થઈ શકે. પેટ ફૂલવા માંડે, આ બધા બી કેન્સરના ચિહ્નો હોઈ શકે. બિલકુલ સર, અત્યારે આ પ્રકારના જે લક્ષણો લઈને જ્યારે દર્દીઓ આપની પાસે આવતા હોય છે, નિદાન કઈ રીતે કરવામાં આવતું હોય છે, કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે? જ્યારે આપણે સસ્પેક્ટ કરીએ કોઈને કે આને કેન્સર હોવાની શક્યતા છે, ખાસ કરીને ઉંમર 40-45 વર્ષથી વધારે હોય, બોવેલ હેબિટ્સ ઓલ્ટર્ડ થઈ હોય, બ્લીડિંગ થયું હોય, તો આવા દર્દીઓ માટે સૌથી અગત્યનો ટેસ્ટ છે જેને કોલોનોસ્કોપી કહેવાય છે. કોલોનોસ્કોપી એટલે મોટા આંતરડાની દૂરબીન ટેસ્ટ છે, જેમાં મોટું આંતરડું આખું ક્લીન સાફ કર્યા પછી એક એનેસ્થેશિયા કે શોર્ટ ઇન્જેક્શન આપી અને આખું મોટું આંતરડું ચેક કરવામાં આવે છે.
અને આ ટેસ્ટથી અર્લી સ્ટેજમાં વહેલામાં વહેલા સ્ટેજમાં કોઈ પોલિપ્સ, ટ્યુમર, ગાંઠ, કેન્સર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. જી સર, આપણે અહીંયા અટકાવવા માંગીશ. દિનેશભાઈ જોડાયેલા છે આપણી સાથે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી દિનેશભાઈ. સાહેબ, હું લગભગ 20 વર્ષથી હરડે ટેબ્લેટ લઉં છું, 6 ટેબ્લેટ લઉં છું. જી, આપની સમસ્યા શું છે? આ પેટમાં મને હરડે ટેબ્લેટ વગર સ્ટૂલ નથી આવતું. જી, એટલે આ કબજિયાતનો પ્રશ્ન છે, એના માટે આવી ટેબ્લેટ્સ લેવી પડે. લાંબા ટાઈમ માટે આવી ટેબ્લેટ્સ લેવી બહુ એડવાઇઝેબલ નથી હોતી, કારણ કે એનાથી આંતરડું બી સ્ટીફ થઈ જતું હોય છે. અને કોન્સ્ટિપેશન પણ કોઈ વખત કેન્સર ક્રિએટ એક ચિહ્ન હોઈ શકે, પરંતુ બહુ લાંબા ટાઈમથી જો હોય કબજિયાત તો એ કોઈ કેન્સરનું ચિહ્ન નથી. જી સર, આપ નિદાન વિશે જણાવી રહ્યા હતા. હા, તો બીજો જે ટેસ્ટ છે એકવાર નિદાન થયા પછી કે કેન્સરનો સ્ટેજ નક્કી કરવા માટેનો ટેસ્ટ છે કે કેન્સર કેટલું ફેલાયેલું છે, મોટા આંતરડા પૂરતું છે, એની આજુબાજુ દિવાલમાં છે, બહાર લિમ્ફ નોડ્સની ગ્રંથિઓ કહેવાય એમાં આવેલું છે, અથવા તો કોઈ ડિસ્ટન્ટ સ્પ્રેડ જેને કહેવાય લીવરમાં, લંગ્સમાં, બોન્સમાં કે કોઈ બીજી જગ્યાએ ગયું છે. તો એને ચેક કરવા માટે સૌથી સારો ટેસ્ટ છે એને સીટી સ્કેન કહેવામાં આવે છે. સીટી સ્કેન સૌથી સર્વપ્રથમ ટેસ્ટ છે કે જેનાથી પેટની અંદર બધું આપણને ખ્યાલ આવે કે ગાંઠ ક્યાં છે, કેવી છે, કેટલી છે, બ્લોકેજ છે કે નહીં, આંતરડામાં, લીવરમાં કોઈ અસર છે કે નહીં. અને ગુદાના જે કેન્સર છે મળમાર્ગના, એના માટે એક MRI નો ટેસ્ટ પણ આજકાલ રેગ્યુલરલી અમે કરીએ છીએ, જેનાથી પ્રોપર સ્ટેજ નક્કી થઈ શકે અને એના આધારે આપણે પ્રોપર ટ્રીટમેન્ટ અને ગાઈડ કરી શકીએ. બિલકુલ સર, અત્યારે આપની પાસેથી એ જાણવા માંગીશું, કોલન કેન્સર અને ગુદામાર્ગનું જે કેન્સર છે તે અલગ કઈ રીતે છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપે કે કોલોન કેન્સર અને રેક્ટમ કેન્સર, ગુદાના ભાગના કેન્સરની બંનેની ટ્રીટમેન્ટ પદ્ધતિ અલગ અલગ છે. ભલે બંને મોટા આંતરડાના જ ભાગ છે, પણ બંનેની પદ્ધતિ અલગ છે. કોલોન કેન્સરમાં જનરલી જ્યારે ડિટેક્ટ થાય અને ઓપરેબલ સ્ટેજ હોય તો એમાં સર્જરી ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન હોય છે. જ્યારે ગુદાના ભાગના જે કેન્સર હોય છે એના થોડો સ્પ્રેડ પેટર્ન ડિફરન્ટ હોવાથી એમાં ઘણીવાર રેડિયેશન અને કીમો શરૂઆતમાં આપવામાં આવે છે અને પછી ઓપરેશનનો સહારો લેવામાં આવે છે. બિલકુલ સર, અહીંયા આપણે અટકાવવા માંગીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે, વસીમભાઈ. વસીમભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. કોલોન રેક્ટલ જી, એ થયેલું છે અને તકલીફ છે, એના માટે વાત કરવી. જી, એમને કેન્સર થયેલું છે, કોલન કેન્સર છે. હા જી સર, આપ શું સલાહ આપવા ઈચ્છો છો? કેન્સર થયેલું હોય તો એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. કેન્સરની ટ્રીટમેન્ટ એના સ્ટેજ પ્રમાણે નક્કી થતી હોય છે. જનરલી ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ એ અર્લી કેન્સરના સ્ટેજીસ છે. થર્ડ અને ફોર્થ સ્ટેજ થોડા એડવાન્સ કેન્સરના સ્ટેજીસ છે. સાધારણ રીતે જ્યારે કેન્સર ડિટેક્ટ થતું હોય ત્યારે સાધારણ રીતે થર્ડ કે ફોર્થ સ્ટેજમાં હોય, પણ જો કેન્સરને આપણે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરવું હોય ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં, તો એના માટે અમુક સ્પેશિયલ અર્લી કોલોનોસ્કોપી સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ અને એનાથી આપણે ડિટેક્ટ કરી શકતા હોય છે. અથવા તો કોઈ વખત આપણે કોઈ બીજા કારણસર કોઈ રિપોર્ટ કરાય એમાંથી પકડાયું હોય તો એમાં આપણે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી શકતા હોઈએ છીએ. અને અર્લી સ્ટેજમાં જો ડિટેક્ટ થાય તો ક્યોર રેટ ઘણા હાઈ હોય છે અને લગભગ 90% ક્યોર રેટ્સ થઈ શકે અર્લી સ્ટેજમાં. જ્યારે એડવાન્સ સ્ટેજમાં કોલોન કેન્સરના ક્યોર રેટ્સ લગભગ 40 થી 50% જેવું હોય છે થર્ડ સ્ટેજમાં. અને ફોર્થ સ્ટેજ હોય તો એ ક્યોરેબલ સ્ટેજ નથી, એમાં દર્દીને બહુ લાંબી આયુષ્યની આશા ન રાખી શકાય. એટલા માટે જેટલું બને એટલું વહેલા સ્ટેજમાં ડિટેક્ટ થાય એ વધારે સારું કહેવાય. જી સર, આપ કોલન કેન્સર અને ગુદામાર્ગના કેન્સરના તફાવત વિશે જણાવી રહ્યા હતા. હા, તો કોલોન અને રેક્ટમ કેન્સરમાં એ છે કે રેક્ટમ કેન્સર જે છે ગુદાનો ભાગ છે, નીચે મળમાર્ગનો ભાગ છે, અને જેટલું બને એટલું નીચે આવતો હોય સ્ટૂલનો જે પેસેજ હોય આપણો ઝાડો કરવાનો, એના ત્યાં આગળ સ્નાયુ આવતા હોય કે જે મેઇન સ્ટૂલનો કંટ્રોલ કરતું હોય, એ સ્વિંક્ટર કોમ્પ્લેક્સ હોય જેને લેવેટર એનઆઈ કહેવાય અમારી ભાષામાં. તો આ જે છે એની બહુ પાસે હોય આ બધા રોગ, તો એ ઘણા બધા પ્રશ્નો ઊભા કરી શકતા હોય છે કે જેમાં ત્યાંનો સ્પ્રેડ એના કારણે ફરી થવાની થોડી શક્યતા વધે. ખાસ કરીને જો આ સ્નાયુઓ ડિસ્ટર્બ થતા હોય તો પેટ ઉપર રસ્તો લેવો પડે, કોલોસ્ટોમી જેને કહેવાય, કોઈક વાર ટેમ્પરરી લેવો પડે. કોઈ રેર કેસીસમાં સ્નાયુ અસર થઈ ગયા હોય ટ્યુમરથી તો એ રસ્તો નીચેથી કાઢીને પરમેનન્ટ બી રસ્તો પેટ ઉપર લેવો પડતો હોય. પણ એવા કેસીસ હવે બહુ ઓછા થઈ ગયા છે, કારણ કે હવે નવી ટેકનોલોજીના આધારે મોટાભાગના કેસીસમાં અમે નીચેનો રસ્તો બચાવીને ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. જી, અત્યારે સતીશભાઈ જોડાયેલા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. સતીશભાઈ, આપની સમસ્યા જણાવશો. મેડમ, આંતરડામાં મારા ચાંદી જે મેં મહેતા હોસ્પિટલ અમદાવાદ ચોથી દવા ચાલુ છે. જી.
અને જો દવા ચાલુ કરે 8-10 મહિના થઈ ગયા, પણ ટોયલેટ જવા વારંવાર દિવસમાં 7-8 વાર જવું પડે છે. આ જે બીમારી છે એને અલ્સરેટિવ કોલાઇટિસ બીમારી કહેવાય. મોટા આંતરડામાં ચાંદા પડે, સ્ટૂલ વધારે વખત જવું પડે. સાધારણ રીતે નાની ઉંમરે 30-40 વર્ષની ઉંમરમાં આ રોગ થતા હોય છે. અને કોલાઇટિસમાં પણ જ્યારે કોલાઇટિસ 10-12 વર્ષથી વધારે હોય ત્યારે કેન્સર થવાની શક્યતા હોતી હોય છે. એટલે આવા દર્દીઓના રેગ્યુલર કોલોનોસ્કોપી કરીને સ્ક્રીનિંગ કરાવતા રહેવું પડે છે. જી સર, અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે, કયા દર્દીઓને આ મોટા આંતરડાનું કેન્સર થવાની શક્યતા સૌથી વધારે જોવા મળતી હોય છે? એક તો આપણે વાત કરી કે ફેમિલી હિસ્ટ્રી, જે લોકોને ફેમિલીમાં રોગ હોય વારસાગત, એ લોકોને એક રિસ્ક વધારે છે. બીજું આપણે વાત કરી કે આ અલ્સરેટિવ કોલાઇટિસ કે એવી બીમારી હોય કે જો એને પોલિપ્સ હોય તો એને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું પડે, કારણ કે આ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. અને હવેના પ્રમાણમાં ઇવન નાની ઉંમરે પણ અમે ઘણા કેન્સર, હમણાં છેલ્લા 10 દિવસ પહેલાની વાત કરું તો એક 27 વર્ષની છોકરી જેણે હમણાં 2 મહિના પહેલા મેરેજ કર્યા છે, એ છોકરીને ખાલી બ્લીડિંગ સાથે આવી. અમે કોલોનોસ્કોપી કરી તો મોટી ગાંઠ હતી કેન્સરની. એનું ઓપરેશન કરીને એને ઠીક કરી. ફોર્ચ્યુનેટલી અર્લી સ્ટેજમાં એનો રોગ છે, એટલે એને ઘણી સારી લાઈફ છે. પરંતુ આવા કેસીસ પણ હવે ઘણા પ્રકારે જોવા મળતા હોય છે. 20 વર્ષ 30 વર્ષની ઉંમરના લોકોને પણ કેન્સર થતા હોય છે, અને ફેમિલી હિસ્ટ્રી પણ એમાં ઘણો મોટો ભાગ ભજવતી હોય છે. બિલકુલ સર, આપણે નિદાન વિશે વાત કરી હતી. જો કોઈ વ્યક્તિને મોટા આંતરડાના કેન્સરનું નિદાન થયું છે તો તેની સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે? સારવારના કયા વિકલ્પો તેની પાસે ઉપલબ્ધ રહે છે? સાધારણ રીતે કોઈ પણ કેન્સરમાં 3 પ્રકારની સારવાર હોય છે. એક છે સર્જરી, બીજી છે રેડિયેશન થેરપી અને ત્રીજી છે કીમોથેરપી. સર્જરી મુખ્ય ટ્રીટમેન્ટ એટલા માટે છે કે સર્જરીથી જ આ રોગ સદંતર નાબૂદ થઈ શકે, જેને કહેવાય ક્યોર. અને સારી વસ્તુ એ છે કે મોટા આંતરડાના કેન્સર સૌથી હાઈએસ્ટ ક્યોરેબલ કેન્સર્સ છે. પેટના બીજા બધા કેન્સરની સરખામણીમાં આપણે લીવર કેન્સર, પેન્ક્રિયાસ કેન્સર કે અન્નનળીના કેન્સરની સાથે એની સરખામણી કરીએ તો કોલોન કેન્સરના ક્યોર રેટ સૌથી સારા છે, સૌથી હાઈ ક્યોર રેટ્સ છે. તો સર્જરી એક જ એવી પદ્ધતિ છે કે જેનાથી ક્યોર થઈ શકે. રેડિયેશન અને કીમોથેરાપી એના માટે વાપરવામાં આવે છે કે આપણે ક્યોર રેટ્સને વધારે ઇન્ક્રીઝ કરી શકીએ, ઇમ્પ્રૂવ કરી શકીએ, ફરી થવાની શક્યતા ઓછી કરી શકીએ, રિકરન્સ જેને કહેવાય મારી ભાષામાં, એને ઓછું કરી શકીએ. એટલે કોલોન કેન્સરમાં સાધારણ રીતે સૌથી પહેલા સર્જરી કરવામાં આવે છે, અને પછી અમુક દર્દીઓ કે જે લોકોને આજુબાજુ લિમ્ફ નોડ્સની ગ્રંથિઓમાં કેન્સરનો જો પકડાય એના કણો, તો પછી એ લોકોને કીમોથેરાપી આપવામાં આવે છે, જેને એડજ્યુવન્ટ કીમોથેરાપી કહેવાય. અને જનરલી એ 3-4-6 મહિના સુધી આપવામાં આવે ઓપરેશન પછી. એનાથી આપણે રિસ્ક ઓછું થઈ શકે. જ્યારે રેક્ટમ કેન્સરની પદ્ધતિ થોડી અલગ છે કે જેમાં પહેલા રેડિયેશન થેરપી વાપરતા હોઈએ છીએ, અને એમાં કીમો વાપરીએ કે ન વાપરીએ અને ત્યાર પછી સર્જરી કરતા હોઈએ છીએ, અને પછી આગળથી જરૂર પડે તો કીમોથેરાપીના ડોઝ આપતા હોઈએ છીએ. અને ત્યારબાદ આ બધી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી રેગ્યુલર ચેકઅપ અને ફોલોઅપ એ પણ ખૂબ અગત્યનો છે, કારણ કે દર 3 મહિને કે 6 મહિને રિપોર્ટ્સ કરવા પડે અને ફરી થાય છે કે નહીં એ જોતા રહેવું પડે. જી, અત્યારે આપણી સાથે કિરીટભાઈ જોડાયેલા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. કિરીટભાઈ, આપની સમસ્યા જણાવશો. હેલો સર, હું કિરીટભાઈ દેસાઈ બોલું છું. હવે 2018માં મને છે વિપલનું કેન્સર થયું હતું અને ઓપરેશન કરાવેલું હતું. લગભગ આ 2024 સુધીમાં સારું હતું, મને કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ અત્યારે છે તે 2024માં છે હજી અમે ઓપરેશન કરાયું ત્યાર પછીથી મને છે આપણે લગભગ 7 થી 8 વખત જવું પડતું હતું, અને જે આપણે બહુ ચીકણો આવતો હતો. ત્યાર પછી જે આપણે મેં જે આપણે ડૉક્ટરને અહીંયા બતાવ્યું સુરતમાં લોકલ, તો આપણે છે દવા લખી આપી હતી, તેના કારણે ઘણો ફેર પડ્યો છે. પણ મારો જે રિપોર્ટ છે તે જરાક મને સમજણ આપશો તો મહેરબાની. આ વિપલ્સ જે ઓપરેશન છે પેન્ક્રિયાઝના કેન્સરનું ઓપરેશન છે, અને એમાં પેન્ક્રિયાઝનું મુખ જેને કહેવાય હેડ ઓફ પેન્ક્રિયાઝ એ રિમૂવ કરી નાખવામાં આવે છે. એના કેન્સરનું ઓપરેશન છે, અને એમાં પેન્ક્રિયાઝની થોડીક ડિસ્ટર્બન્સ ફંક્શન એનું જે કહીએ કે એનું એનું કામગીરી કે કાર્યવાહી એની થોડી ડિસ્ટર્બ થવાને લીધે આવી રીતે પાતળા ઝાડા થાય, જેને કહેવાય સ્ટેટોરિયા અમારી ભાષામાં, કે જેમાં ચરબીનું પ્રમાણ બરાબર ડાયજેસ્ટ ના થતું હોય એના લીધે આવા ડાયરિયા થતા હોય. એટલે આપના માટે 2 મુખ્ય એડવાઇસ છે. એક, ખોરાકમાં ચરબી બિલકુલ ઓછી લેવી, અને બીજું પેન્ક્રિયાઝના એન્ઝાઇમની પ્રેપરેશન આવે છે. આપના ડૉક્ટરને આપ મળશો એટલે આપને લખી આપશે. પેન્ક્રિયાઝના એન્ઝાઇમ પ્રેપરેશનથી આપને ઘણો ફાયદો થઈ શકશે. જી સર, આપણે ચર્ચાને આગળ વધારીએ તો મોટા આંતરડાના કેન્સરની જ્યારે વાત કરતા હોઈએ, સર્જરી વિશે આપ જણાવી રહ્યા હતા. સર્જરીની અંદર કયા વિકલ્પો હોય છે? ઓપન સર્જરી થતી હોય છે, લેપ્રોસ્કોપી સર્જરી કઈ રીતે મહત્વપૂર્ણ છે?
તો મુખ્ય કોઈ બી કેન્સરના ઓપરેશનનો પ્રિન્સિપલ એવો છે કે એને રેડિકલ ક્યોર, જેને કહેવાય કે આજુબાજુની માર્જિન સાથે લિમ્ફ નોડ સાથે એક મેજર સર્જરી કરવી પડે. જેમ કે મોટા આંતરડામાં જમણી તરફ રોગ હોય તો જમણી તરફનું મોટું આંતરડું કાઢી નાખવું પડે, ડાબી તરફ રોગ હોય તો ડાબી તરફનું કાઢી નાખવું પડે, રેક્ટમમાં રોગ હોય તો રેક્ટમનો પાર્ટ કાઢી નાખવો પડે અને બાકીનો આંતરડાના અંદર આપણે જોઈન્ટ કરવું પડે. આ રીતની પદ્ધતિ હોય છે અને એમાં આજુબાજુની લિમ્ફ નોડ્સની બધી ગ્રંથિઓ સાથે આખું રેડિકલ રિસેક્શન કરવામાં આવતું હોય છે. જે પહેલા વર્ષો સુધી આ ઓપરેશન ઓપન સર્જરીથી થતા હતા, અત્યારના સમયમાં હવે લેપ્રોસ્કોપી કીહોલ સર્જરીથી લગભગ અમે છેલ્લા 20 વર્ષથી તો આ રેગ્યુલરલી લેપ્રોસ્કોપિક સર્જરી જ કરીએ છીએ કેન્સર્સ માટે. અને આ અદ્યતન પદ્ધતિથી મેઇન ફાયદો એ થતો હોય છે કે બહુ નાના નાના છિદ્રોથી આખું ઓપરેશન થાય, બહુ સરસ રીતે દેખાય, અંદર હાઈ ડેફિનેશન અને 3 ડાયમેન્શનલ બધા લેટેસ્ટ ટેકનોલોજી વાપરીને આ ઓપરેશન થઈ શકતા હોય છે કે જેમાંથી બધી પ્રકારની લિમ્ફ નોડ્સની ગ્રંથિઓને બધું આપણે રિમૂવ કરી શકતા હોય છે. ફક્ત ગાંઠ કાઢવા પૂરતો એક નાનો ચેકો પેટ ઉપર મૂકવો પડે અને જોઈનિંગ કરવાનું કામ પણ બધી અદ્યતન ટેકનોલોજી જેને કહેવાય સ્ટેપલર્સ નામના મશીન્સ એના આધારે આ થતું હોય છે. એટલે રિકવરી ઘણી ફાસ્ટ આવે, દર્દીઓને કોમ્પ્લિકેશન્સ પણ ઘણા ઓછા થાય અને ફાસ્ટ રિકવર થઈ શકતા હોય છે. જી સર, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે સર્જરી બાદનો જે રિકવરીનો સમયગાળો છે તે લગભગ કેટલો રહેતો હોય છે અને જે ઓપન સર્જરી છે અથવા તો લેપ્રોસ્કોપી સર્જરી, બંને સર્જરીમાં રિકવરીના સમયગાળાની અંદર શું તફાવત રહે છે? તો મેઇન ફેર એ છે કે ઓપન સર્જરીમાં ચેકો ઘણો મોટો આવે અને એટલા માટે થઈને પોસ્ટ ઓપરેટિવ ઓપરેશન પછી ત્યારબાદ દુખાવો થોડો વધારે થાય દર્દીઓને અને એ સિવાય આગળ જતા લાંબે ગાળે પણ આંતરડા ચોંટવાના અથવા તો હરણિયા થવાના રિસ્ક થોડાક વધારે હોય. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીમાં દુખાવો બહુ ઓછો થાય, રિકવરી ફાસ્ટ આવે, ચેકો બહુ નાનો દેખાય, બહુ વધારે મોટો દેખાય પણ નહીં, કોસ્મેટિકલી પણ ઘણું વધારે સારું છે અને લોંગ ટર્મ રિસ્ક પણ ઓછું છે. રિકવરી ટાઈમ આવી જાતના મેજર ઓપરેશનમાં જનરલી 7 દિવસ 7 થી 8 દિવસ રિકવરી હોસ્પિટલમાં લાગતી હોય, ટાઈમ સમય લાગતો હોય. ત્યારબાદ ઘરે પણ બીજું લગભગ અઠવાડિયું રિકવરીમાં ટોટલ ટાઈમ લાગે. 15 દિવસમાં દર્દી પોતાના કામ પર પાછો લાગી શકે અને ત્યારબાદ કઈ બી કિમોથેરાપી કે દવાઓ કે કોઈ કોર્સ કરવાનો હોય તો એ પણ ટ્રીટમેન્ટ આગળની કરી શકે અને પોતાની બધી રોજિંદી જિંદગી ચાલુ એમને જીવી શકે છે. જી, અહીંયા રાજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઉના રહું છું બેન. મને 2 વર્ષ પહેલા ભગંદર થઈ ગયેલી હતી અને ભગંદર પછી સારું થઈ ગયું ઓપરેશન કરાવ્યા પછી, ક્ષારસૂત્રથી કરાવેલું. એ પછી 15-20 દિવસ પછી મને બ્લીડિંગ ખૂબ થતું, પાછી તપાસ કરાવી તો મને મોટા આંતરડામાં અલ્સરેટિવ કોલાઇટિસનું નિદાન આવ્યું છે અને ત્યાર પછી મેં રાજકોટ કોલોનોસ્કોપી કરાવી, ત્યારે મને કોઈ ગાંઠ કે કોઈ હતું નહીં એટલે દવા લખી દીધી હતી બધી, આપણે મેસાકોલની એ ટ્રીટમેન્ટ લખાવેલી હતી. અને હવે પાછું એ દવા 1 વર્ષ પછી બંધ કરી રહ્યો, મને પાછું ફરી વખત એવું શરૂ થયું છે અને મારા આંતરડામાંથી નાના સંડાસ જતી વખતે નાના નાના જેલી જેવા લાલ લાલ થોડા પીસ આવે છે. સંડાસ 3-4 વખત જવું પડે છે, ટોયલેટ જવું પડે છે અને મને આ તકલીફ છે. હમણાં ભાવનગર મેં પાછી કોલોનોસ્કોપી કરાવેલી હતી, ત્યાં ડોક્ટર સમીર શાહે અને એમને પણ પૂછ્યું તો કે ભાઈ તમને બીજી કોઈ પોલિપ કે અંદર કઈ છે નહીં, પણ તમને અંદર ગુદા માર્ગ ઉપર 2 મસા છે અને આંતરડું અંદર સાફ છે, બીજી કોઈ તકલીફ નથી, તો બેન હવે શું કરવું? જી સર, આ જે કોલાઇટિસ જે છે એ ઘણા પ્રકારના હોય છે. અલ્સરેટિવ કોલાઇટિસ એક જ પ્રકારનો રોગ છે, એ સિવાય ઘણા બધા બીજા પ્રકારના બી કોલાઇટિસ હોય છે અને ખાસ કરીને જો ભગંદરની સાથે આ થયું હોય તો ભગંદર પછી થયું હોય તો ક્રોન્સ કોલાઇટિસ નામની એક બીમારી છે જેના માટે નિદાન કરવું જોઈએ અને આપ ડૉક્ટરને બતાવશો તો ચોક્કસપણે ડૉક્ટર એવું વિચારશે કે કદાચ આ ક્રોન્સ હોઈ શકે, અલ્સરેટિવ કોલાઇટિસ ન પણ હોય. એટલે નિદાન બદલાશે તો ટ્રીટમેન્ટ બી બદલાશે અને આપને ઘણું રાહત પણ મળી શકશે. બિલકુલ. અને રાજેશભાઈને એક સલાહ ચોક્કસથી આપવી રહી કે વધારે જો તેમને જાણકારી જોઈએ છે તો કાઇઝન હોસ્પિટલની પણ મુલાકાત તેઓ લઈ શકે છે. આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ મોટા આંતરડાના કેન્સર અને મળમાર્ગના કેન્સર સાથે તેની સારવાર વિશેની ચર્ચા. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. દીકરી